મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત જે ગેરકાયદે જગ્યા અથવા તો ત્યાં બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોય છે, તો એક સામાન્ય માણસ જો એણે ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું હોય તો તરત જ તંત્ર એને હટાવી દે છે. ડિમોલેશન, એક ઈંટ પણ એક સામાન્ય માણસ નથી મૂકી શકતો. અને એની સામે જો કે ખોટું છે ત્યાં ખોટું છે, ત્યાં તંત્ર કાર્યવાહી કરે છે. તંત્રની કાર્યવાહી બિલકુલ સાચી છે, પરંતુ જે સમયની વાત કરવામાં આવી રહી છે અને સાથે જે પદની વાત કરવામાં આવી છે, હવે જો નેતા પુત્ર જ આવી રીતે ગેરકાયદે બાંધકામ ખડકી દે તો આવો આક્ષેપ લાગ્યો છે સુરતમાં ડેપ્યુટી મેયર એમના દીકરા ઉપર. એ આક્ષેપ શું છે, શું એ સમગ્ર વાત, એના પર વિસ્તારથી વાત કરીશું, ચર્ચા કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે દિવ્ય દરબાર અલૌકિક કે અંધવિશ્વાસ, આ સવાલની સાથે. બાબા બાગેશ્વર જ્યારથી તેઓ ગુજરાતમાં આવવાના હતા, રાજકોટમાં એમનો દિવ્ય દરબાર યોજાવાની વાત હતી, ત્યારથી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા, કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા. એક વર્ગ એ શ્રદ્ધામાં માનનારો છે, બીજો વર્ગ એ અંધશ્રદ્ધામાં માનનારો છે. મતલબ એવું કહી રહ્યા છે કે આ અંધશ્રદ્ધા છે. એટલે આપણે ત્યાં વારંવાર એવું કહેવાય છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક બહુ જ પાતળી ભેદરેખા છે. એ શ્રદ્ધાને એ ભેદરેખા વટાવી દે છે તો પછી લોકો અંધશ્રદ્ધા તરફ જાય છે. અને અંધશ્રદ્ધાના કેટલાય કિસ્સાઓ આપણે જોયા છે. ઘરમાં એ ભુવાઓને બોલાવે છે અને એમની પાસેથી જે કોઈ પણ એ મહિલા સાથે થતું શોષણ અથવા તો હવામાં પૈસા ઉડાડવાની કેટલીય વાત. એટલે બંને તરફના તર્ક શું છે, બંને પક્ષ તરફની વાત શું છે, એના વિશે આજના મહામંથનમાં વાત કરવી છે. હવે કેટલાક સવાલો છે. શું કોઈ તમારા મનની વાત તમારા કહ્યા વિના વાંચી શકે? અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ તમે કશું જ નથી બોલતા અને અજાણું વ્યક્તિ એ તમને કહી શકે? શું કોઈ શક્તિ એ તમારી અદ્રશ્ય પીડાઓને પળભરમાં દૂર કરી શકે? કેટલાક લોકોનો આ સવાલ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને છે. એમનો દિવ્ય દરબાર એ લાખો લોકો માટે ચમત્કાર છે અને પરમ શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે. આ એક પક્ષની વાત. તો બીજી તરફ વિજ્ઞાનના સમર્થકો માટે એ માત્ર અંધશ્રદ્ધા કે પછી એક માનસિક રમત ભોળા લોકો સાથે રમાતી છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પુરાણોમાં અષ્ટાંગ યોગ, પરિચિત્ત જ્ઞાનમ એટલે કે બીજાના મનમાં વિચારો જાણી લેવાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રની પણ સ્પષ્ટ લખાયું છે, તપ, સાધના અને ઈશ્વરીય કૃપાથી મનુષ્ય અત્યેન્દ્રિય શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. આપણા દેશમાં પ્રકૃતિના કણ કણમાં ઈશ્વર જોવાની પરંપરા સદીઓ જૂની છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આપણે માનીએ પણ છીએ. આપણામાંથી કેટલાક લોકો એમાં વિશ્વાસ પણ કરે છે. કેટલાક ઉદાહરણ આપું. વનસ્પતિ શાસ્ત્ર માટે તુલસી અને પીપળો એ ઓક્સિજન આપતા છોડ અથવા તો એક વૃક્ષ છે. એક વર્ગ માટે આ વૃક્ષ એ પૂજનીય છે. એક વર્ગ માટે ગંગા એ હિમાલયમાંથી વહેતી નદી છે, તો પછી બીજા વર્ગ માટે એ પૂજનીય છે. એક વર્ગ માટે ગાય એ દૂધ આપતું પ્રાણી છે, તો બીજા વર્ગ માટે ગાય એ પૂજનીય છે. એટલે આ બંને વર્ગ વચ્ચેની વાત છે, એમની વિચારવાની વાત છે. હવે એક વર્ગ માને છે કે ચમત્કારોના ભ્રમમાં જીવવું એ સમાજને પાછળ ધકેલે છે અને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે. ઇતિહાસ પણ સાક્ષી છે. આજે કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા છે, પરંતુ આપણી સામે પણ કેટલાક એવા કિસ્સાઓ આવ્યા છે. શ્રદ્ધાના નામે ઘણીવાર ભોળા લોકોનું શોષણ પણ થયું છે. આપણને સૌ કોઈને ખબર છે, આપણા સૌ કોઈની સામે એવા કિસ્સાઓ પણ આવ્યા છે. એટલે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો એક મોટો વર્ગ મક્કમતાથી માને છે કે ચમત્કારો એ સમાજને સદીઓ પાછળ ધકેલી દે છે. ઇતિહાસમાં એવા કેટલાય કિસ્સાઓ નોંધાયા છે જ્યાં આસ્થાના ઓથા હેઠળ ભોળા લોકોનું માનસિક અને આર્થિક શોષણ થયું હોય. આ જ આસ્થા અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ કે જેણે ફરી એક વખત ચર્ચા જગાવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર. આ દરબાર બાદ રાજકોટની ધરતી પરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એને સમગ્ર રાજ્યમાં કાયદાકીય અને સામાજિક એક વિવાદ છેડ્યો છે. કથા દરમિયાન બાબા બાગેશ્વરે મંચ પરથી એક હુંકાર કર્યો અને પળભરમાં પંડાલમાં હાજર કેટલીક મહિલા, કેટલાક પુરુષો અચાનક જ ધૂણવા લાગ્યા. આ ઘટના બાદ સૌરાષ્ટ્રના પુરુષોત્તમભાઈ પીપળિયા કે જેમણે બાબાને પડકાર ફેંક્યો છે કે જો એમનામાં તાકાત હોય તો મોરે મોરો આવે અને ચર્ચા કરે.
એક તરફ બાળકો કે જેમને આપણે એન્જિનિયર વૈજ્ઞાનિકો બનાવવાની વાતો કરીએ છીએ અને આ દરબારમાં અહીંયા બાળકો ધૂણી રહ્યા છે, તો બીજી તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જેમણે પણ આયોજકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ તમામ ગંભીર આરોપોની સામે સનાતન સેતુ કથાના આયોજક મંગેશભાઈ દેસાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું કે કથા સમિતિ બાબાએ કોઈ પણ ધૂણવા માટે આમંત્રણ નથી આપ્યું, કોઈ પણ વ્યક્તિને ધૂણવા માટે આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને આયોજકો કાયદાકીય રીતે જો કોર્ટમાં પડકાર ફેંકવામાં આવશે તો પોતાની રજૂઆત કરવા માટે પણ સક્ષમ છે. આ તમામ પક્ષોની વાત છે. હવે શ્રદ્ધા અને તર્ક વચ્ચેની આ જ તમામ વાતો પર કરીશું આજનું મહામંથન, એક સવાલની સાથે કે દિવ્ય દરબાર એ અલૌકિક છે કે પછી અંધવિશ્વાસ. ત્યારે કેટલાક આક્ષેપો આ વાતને લઈને કરવામાં આવ્યા છે કે આ અલૌકિક છે, કેટલાક લોકો એમાં શ્રદ્ધા પણ રાખી રહ્યા છે અને કેટલાક લોકો કે જેમને આ વાતને લઈને અંધવિશ્વાસ દેખાઈ રહ્યો છે. બે પક્ષ વચ્ચેની જે કેટલાક આક્ષેપો છે એ તમામ મુદ્દા પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે મહામંથનમાં ચિરાગભાઈ જોડાયા છે, જેઓ બાબા બાગેશ્વરના સમર્થક છે. પહેલા એમની સાથે વાત કરીએ, પછી અન્ય ગેસ્ટની સાથે આજના મહામંથનમાં ચર્ચા કરીશું. ચિરાગભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પહેલો સવાલ કે રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં જે રીતે લોકો ધૂણતા હોવાનો વિડીયો સામે આવ્યો છે, બાબા સામે કેટલાક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે તેમને બોલાવવામાં આવે છે, પૂર્વ આયોજિત આ બધી વસ્તુ છે. તમારું શું કહેવું છે આ વાતને લઈને? મારો જય સિયારામ. મારું નામ ચિરાગ અગ્રાવત છે અને રાજકોટથી રહું છું અને હું પ્રચલ ફૂડ્સ કરીને મારો વ્યવસાય છે સોશિયલ મીડિયા એડવર્ટાઇઝમેન્ટનો. એટલે હું પોતે મીડિયામાં બેઠો હતો કાલે અને અમે બધા મીડિયા કર્મીઓ વિચાર કરતા હતા આજ જે તમે સવાલ કર્યો કે ભાઈ પૂર્વ નિયોજિત છે, પણ મારા માટે પણ સરપ્રાઇઝિંગ હતું. કારણ કે જયારે એવી જાહેરાત થઈ મંચ ઉપરથી બાબાના મુખે કે કોઈ લાલ અથવા મરૂન કલરનું મિક્સ ડ્રેસ વાળું સાથે નાનું બાળક છે બ્લેક ટી શર્ટ વાળું, એટલે અમે અને હા એની જોડે એવું પણ કીધું કે બેગની અંદર પ્રસાદ છે. તો એ પ્રસાદ બેગની અંદર છે, નાનું બાળક છે બ્લેક કલરના ટી શર્ટ વાળું અને ડ્રેસ વાળા મહિલા છે રાઈટ સાઈડ બેઠા છે જે આવો. તો હું પોતે સરપ્રાઈઝ હતો કે આવું બાબાએ જાહેરાત કરી. ત્યાં થોડી વારમાં મારા મિસિસ ત્યાંથી પસાર થયા બાળકને લઈને અને એને મને કીધું કે આ રીતે છે, આ મારું છે. એ કે હું જ મારી અરજી સ્વીકારાઈ ગઈ. એટલે હું સરપ્રાઈઝ થઈ ગયો કે આ વસ્તુ કેવી રીતે શક્ય છે એમ. ત્યારબાદ મને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા બાબા પાસે અને બાબાએ જે મને વાત કરી કે જે મેં નવું મકાન લીધું છે એ મારા ફેમિલીને જ ખબર હતી, નજીકના લોકોને. બાબાને તો ક્યાંથી ખબર હોય. તો મને એમને કીધું તેરે ઘર પે ચાય પીને નહીં બુલાયેગા એમ, નયા મકાન કા ચાય નહીં પીલાયેગા. એટલે હું સરપ્રાઈઝ થઈ ગયો. ઇવન મારી લાઈફની અમુક વસ્તુઓ એમને મને રજૂ કરી કે આજે હું સાધુ પરિવારમાંથી છું, રામાનંદી સાધુ પરિવારના અમે સભ્ય છીએ અને અમે હનુમાનજી મહારાજ અમારા ઈષ્ટદેવ છે. આજે હું દાદાની અમારા આખો પરિવાર પેઢીઓથી રામચંદ્ર ભગવાનની અને હનુમાનજી મહારાજની સેવા કરતા આવી છે અને સનાતન ધર્મમાં અમે લોકો બહુ માનીએ છીએ. વર્ષોથી આમની સેવા પૂજાનું આજે અમને ફળ મળ્યું. કારણ કે સાક્ષાત ગુરુ મહારાજ અમારે ઘરે પધરામણી કરી. એને મને કીધું કે ભાઈ મેં ચાય પીલા તેરે ઘર પે. તો હું થોડો સરપ્રાઈઝ થઈ ગયો. પછી મેં કીધું સાહેબ ચા તો બહુ ગુરુજી હું તમને પીવડાવું, જમાડીને મોકલું એમ. પણ હકીકત એવી હતી કે નવું મકાન છે ને ત્યાં તપેલી નહોતી. એ અમે આવીને વ્યવસ્થા કરી અને એમની આખી ટીમ અહીંયા આવી. અમે પણ હજી સપના જેવું જ લાગે છે કે આ કેવી રીતે શક્ય બન્યું, કેમ કે આપણે વિચાર્યું જ નહોતું કે આપણે ત્યાં ગુરુ મહારાજ આવશે. અને ધીરેન્દ્ર મહારાજે મને આ ગિફ્ટ તરીકે પ્રસાદી આપી કે ભાઈ તું આની સેવા પૂજા કરજે. હનુમાનજી મહારાજજી જે મારા ઈષ્ટદેવ છે, અમે આખો પરિવાર સેવા પૂજા કરીએ છીએ. બજરંગદાસ બાપાને માનીએ છીએ, સનાતન ધર્મમાં માનીએ છીએ. તો આ મારા માટે પણ એક અલૌકિક અને અદભુત ક્ષણ હતી જે હું તમને કેમેરા સમક્ષ રજૂ કરું છું. ને જે લોકો કહેતા હોય ને કે ભાઈ હનુમાનજી મહારાજ તો કળિયુગના અજર અમર દેવ છે સાહેબ. અમે તો મારા તો કેટલી વાર એવા બનાવ બન્યા છે જયારે જીવનમાં હું મુશ્કેલીમાં અનુભવું કે મૂંઝાવું છું તો આપણે બાલાજી મંદિર છે ને ભૂપેન્દ્ર રોડ ઉપર, હું ત્યાં રેગ્યુલર જાઉં. ઘણી વાર એવું થાય કે હું ત્યાં જઈને બાબા હનુમાનજીની સામે બેસી જાઉં, કાંઈ બોલું નહીં,
મારા એક બે આંસુડા નીકળી જાય ને તોય સાહેબ ઈ મારી ભાવના સમજી જાય. એટલું દાદા આપણું કામ કરે હજરા હજુર. અને આજે મને આ મુહૂર્ત મળી છે ઘરમાં, તો હું તો મારું ઘર, મારી સોસાયટી, અમે જયલનગરમાં રહીએ છીએ, બધું પવિત્ર થઈ ગયું એવું હું માનું છું, મારો પરિવાર માને છે. કારણ કે આજે મારા જેવા નાના માણસની ઘરે બાબા આવ્યા ને એટલે ગરીબની ઝૂંપડીએ કૃષ્ણ આવ્યા. કારણ કે સુદામાની ઘરે કૃષ્ણ આવે ને એવો માહોલ થઈ ગયો હતો. કારણ કે હું કાંઈ ન કહેવાઉં, આજે સામાન્ય માણસ છું, મહેનત કરીને ખાવા વાળા, બરોબર. તો મારી ઘરે ભગવાન આવે એટલે ઈ મને દાદા થઈ ગયા સેવા પૂજા કરવા, એટલે બહુ અહોભાગ્ય થઈ ગયા અમારે. ઓકે ચિરાગભાઈ, વિજ્ઞાન જાથા અને પાટીદાર અગ્રણી પુરુષોત્તમભાઈ પીપળિયા પણ આ ઘટનાને અંધશ્રદ્ધાની સાથે જોડી રહ્યા છે. તમે આને કેવી રીતે જુઓ છો, કેવી રીતે માનો છો? અમારા હનુમાનજી મહારાજને માનું છું, આખા જગતનો નાથ બજરંગ બાપા, મારા હનુમાનજી મહારાજ. પછી બીજા કોઈને મારે કઈ પ્રશ્ન કરવાનો જરૂર નથી, કોઈને મારે જવાબ આપવાની જરૂર નથી. કારણ કે આ દેવ બેઠો છે સાહેબ, હજરા હજુર, માથું મૂકો ને દુઃખ દૂર કરે, બીજું હું જોઈ. અને આની કૃપા હોય ને તો થાય આ બધું. એટલે મને દાદાનું ફળ મળ્યું, ફળ સ્વરૂપે દાદા મારી ઘરે આવ્યા, આજ મારા માટે ઉત્તમ છે. બાકી તો દુનિયા તો સાહેબ ભગવાનને નથી મુકતી, તો હું તો સામાન્ય માણસ છું. ઓકે, ભૂત પ્રેત ભગાડવાના નામે લોકોને બાબા બાગેશ્વર ગેરમાર્ગે દોરી રહ્યા છે, આવો વિજ્ઞાન જાથાનો આક્ષેપ છે. તમે લોક દરબારમાં હાજર હતા, તમને શું લાગ્યું, એ સ્થિતિ તમે જોઈ? હું તો હનુમાનજી મહારાજને માનું છું. ઇવન મેં કાલે બાબાના મુખે સાંભળ્યું, બાબા ચોખ્ખું કહે છે કે ભાઈ તમે આ દાદાને માનો, હું તો નિમિત્ત છું, એવું ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ પોતે કહે છે. એમ નથી કહેતા કે હું જાદુ કરું છું, હું ચમત્કાર કરું છું. એમ કે છે આના પર, દાદા ઉપર શ્રદ્ધા રાખો, દેવ ઉપર, તમારું કામ દાદા કરે છે, હનુમાનજી મહારાજ. અને હું એના શ્રદ્ધાએ જ ત્યાં દરબારમાં ગયો હતો. અને મારી ઘરે જો બાગેશ્વર મહારાજ આવ્યા હોય તો એ કંઈક ને કંઈક મારા પૂર્વજોના પુણ્ય હશે, કે કંઈક મારું એવું કાર્ય હશે, કંઈક કર્મ હશે મારું, ત્યારે શક્ય થાય. સાહેબ રાજકોટની 40 લાખની વસ્તીમાં ત્યાં 1.5-2 લાખ માણા બેઠું હતું. એની હાજરીમાં જો બાગેશ્વર મહારાજ એમ મારી ઘરે આવતા હોય, એ મને ઓળખતા નથી, હું એમને ઓળખું પણ એ મને નથી ઓળખતા. આટલા લાખો લોકોની જન્મમેદનીમાં જો મારી ઘરે પધરામણી કરે એટલે મારા માટે તો અહોભાગ્ય કહેવાય. એક સામાન્ય સુદામાની ઘરે. ચિરાગભાઈ, તમે શું બાબા બાગેશ્વરની ટીમ સાથે કે કોઈ પણ સાથે વાતચીત કરી હતી અરજી લગાવવા માટે? તમને કેવી રીતે એમને બોલાવ્યા? તમારો નંબર કેવી રીતે આવ્યો? કારણ કે તમે જણાવ્યું કે ત્યાં 1.5-2 લાખની જનમેદની હતી. વાત કરીને હમણાં જ કે ભાઈ મારા મિસિસ, મેં આખી તમને વાત કરી, આ બીજી વાર તમે પૂછ્યું, પણ હું હજી તમને ચોખવટ કરી દઉં કે મારા મિસિસ, હું તો મીડિયાનું કામ છે, મારી ડ્યુટી છે, તો હું ત્યાં બેઠો હતો, અમે શૂટિંગ લેતા હતા, લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ છે. હવે ત્યાંથી મારા મિસિસ પસાર થાય છે, જે મેં પહેલા કીધું કે લાલ મરૂન કપડા લેડીસે પહેર્યા છે મહિલાએ, અને બ્લેક ટી શર્ટ વાળું બાળક છે, અને બેગની અંદર પ્રસાદ છે. જે 2-3 દિવસથી લઈને આવે છે એવી બાબાએ જાહેરાત કરી, આજે તમારી અરજી સ્વીકારાઈ ગઈ. એટલે અમે પોતે વિચારતા હતા કે આ કોણ હશે એમ. ત્યારે મારા મિસિસ ને મારું બાળક આવે છે સામે ઓન કેમેરા. એટલે બધા મીડિયા કર્મીઓને ખ્યાલ છે કે લે તમારા ઘરના. મેં હા યાર આ મારા મિસિસ છે, પણ કે તમને નથી ખબર. મેં કીધું ઈ મને કેમ ખબર, અત્યારે આ તમારી સામે છે. એટલે હું ત્યાંથી આગળ ગયો અને મને પછી સ્ટેજ પર બોલાવ્યો મારા મિસી છે કે ભાઈ એમના પપ્પા અહીંયા જ છે. એટલે બાબાએ કીધું બોલાવો. એટલે અમારે ગુજરાતીમાં એક કહેવત છે કે પતિનું નામ ના લે મહિલાઓ, એટલે મારા મિસિસ જનરલી મારા સનના નામે બોલાવે કે પ્રચલના પપ્પા, એવી રીતે. એટલે બાબાએ એ રીતે માઇકમાં બોલ્યા, થોડું નામ અઘરું લાગે, પ્રચલના પપ્પા એવી રીતે. પછી હું સ્ટેજ પર ગયો અને આ રીતની વાતચીત થઈ બધી. ઓકે ચિરાગભાઈ, ફરી એકવાર આપની પાસે આવીએ, કેટલાક સવાલો હજુ પણ બાકી છે, એના વિશે ચર્ચા કરીશું. મહામંથનમાં આ જ મુદ્દે ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાયા છે અન્ય એક ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થક સુરેખાબેન મેવાડા, સામાજિક અગ્રણી છે પુરુષોત્તમભાઈ પીપળિયા, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, અને એકલધામ આશ્રમના મહંત યોગી દેવનાથ બાપુ પણ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ શુક્લ કે જેઓ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થક છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શૈલેષભાઈ, એ જ સવાલ આપની પાસે પણ આવીને એ જ પૂછવું છે કે દરબારમાં લાખોની જનમેદની હતી, અત્યારે ચિરાગભાઈ સાથે વાતચીત કરી, એમણે પોતાના અનુભવો જણાવ્યા. હવે બીજી તરફ બે મુદ્દા છે, એક તરફ શ્રદ્ધાની વાત છે, બીજી તરફ એટલા આક્ષેપો લાગી રહ્યા છે કે આ અંધશ્રદ્ધાની વાત છે. તમે દિવ્ય દરબારમાં ત્યાં હતા, તમને શું લાગ્યું કે આ આખી વાત શું છે? તમારા મતે તમે શું કહેશો શૈલેષભાઈ? જય સિયારામ.
રાધાબેન, આમાં એક જ વસ્તુ કહેવાય કે જ્યારે સનાતનની વાત આવે ત્યારે એમાં શ્રદ્ધા જ હોય, અંધશ્રદ્ધાને ક્યાંય સ્કોપ હોય જ નહીં. પરંતુ જ્યારે સનાતનીઓ જ જ્યારે અંધશ્રદ્ધાને નામે પોતે પ્રચલિત થવાનું જો કાર્ય કરતા હોય તો એ ખરેખર નિંદનીય છે. અને બીજી વસ્તુ એ કે જ્યારે તમે પ્રત્યક્ષ જુઓ છો કે દરબારની અંદર જ્યારે આપણે વાત કરી કે ભાઈ હું તો મીડિયાનો માણસ હતો અને હું તો ત્યાં મોજૂદ હતો સ્થળ પર અને એને મને ખબર જ નથી કે જ્યારે એની મિસિસનું નામ આવ્યું, તો ક્યાંક ને ક્યાંક આ શ્રદ્ધા ખરેખર ઊંડાણપૂર્વકની શ્રદ્ધા છે અને આમાં અંધશ્રદ્ધાનો કોઈ સ્કોપ રહેતો નથી. હા, નાના નાના ભુવા જાગરિયાઓ જે છે, ઘણા તમે જુઓ તો આપણા મુસ્લિમ લોકોમાં પણ અંધશ્રદ્ધાઓનું જ્યાં ચાલે છે કે ભાઈ મજાર પર આ ચડાવો, તેલ આ ચાદર ચડાવો કે ફૂલ ચડાવો તો તમારું કલ્યાણ થાય, નામ થાય. તો વિજ્ઞાન જાથાવાળા ત્યાં કેમ જતા નથી? અને જ્યારે આ વિશાળ મેદની અંદર જ્યારે શ્રદ્ધાનો ઉમળકો હોય છે અને ત્યાં જ એ પ્રસિદ્ધિ પામવા માટે આવી જાય છે, એ ખરેખર નિંદનીય છે. રાધાબેન, આ અલૌકિક ઘટના કહેવાય રાજકોટ માટે પણ. જી, ઓકે. જયંતભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે જેવી રીતે હમણાં શૈલેષભાઈએ કહ્યું છે કે આ પ્રસિદ્ધ થવા માટે કરવામાં આવે છે અમુક ધર્મ કે જ્યાં પણ આ પ્રકારની અંધશ્રદ્ધાની વાતો કરવામાં આવે છે, તો અંધશ્રદ્ધા થઈ રહી છે, લોકો એમાં ભોળવાઈ રહ્યા છે, તો ત્યાં કેમ નથી જતા, અહીંયા કેમ નહીં? આ પ્રસિદ્ધિ માટે કરવામાં આવી રહ્યું છે, એ આક્ષેપ છે. શું કહેશો આપ, જયંતભાઈ? તો ખાસ કરીને કે વિજ્ઞાન જાથાની કામગીરીથી આ ભાઈ જે ઉચ્ચારણો કરે છે એ પોતે પૂરી કામગીરી એને ઓળખતા નથી કે એને જોઈ નથી. વિજ્ઞાન જાથાએ છેલ્લા 2 મહિનાની અંદર 5 મુંજાવરોને પકડ્યા અને ખંભાળિયાની અંદર, હળવદની અંદર, પછી અમે અમદાવાદની બાજુમાં ગામમાં બધે પકડ્યા છે. અને બોડો સમાજ જાણે છે કે ભાઈ આ રીતે મુંજાવરા જે તાવીજ આપતા હતા ને એ બધાને ખુલ્લા કર્યા છે. હકીકતની અંદર શું છે કે વિજ્ઞાન જાથા 35 વર્ષથી કામ કરે છે અને પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી. એ સ્વયં પ્રકાશિત આ સંસ્થા છે અને લાખો લોકો તેમને ઓળખે છે અને એને વિશ્વાસ ધરાવે છે. હવે ખાસ કરીને સનાતની અમે છે, માની લો કે અમે ધાર્મિક છીએ, હિન્દુ છે, હિન્દુ રાષ્ટ્ર, અમે આ બધા હિમાયતી છે. પરંતુ કોઈ વ્યક્તિ છે, માની લો કે બાબા બાગેશ્વર છે, ધીરેન્દ્ર પ્રસાદ છે, એ પોતે છે અંધશ્રદ્ધાનું પોટલું કઈ તો કઈ ખોટું નથી. એટલા માટે કે પોતે એક રીતે ચમત્કાર કરી અને લોકોને માનવ મેળામણ ઉભી કરી અને છળપકડ પૂર્વક અને ષડયંત્રના ભાગરૂપે, માની લ્યો કે આ ભાઈનું જે પત્નીનું નામ લીધું એ મીડિયા કર્મી છે અને એના એટલા બધા માણસો છે, એ બધી હકીકત મેળવી શકે, સાહજિક 2 મિનિટમાં મેળવી શકાય છે, મોબાઈલ નંબર ઉપર પણ મેળવી શકાય છે. આ બધી હકીકત છે. નાનામાં નાની ઝીણવટભરી વાત પણ કરી છે કે પડદાબાજ કરતા હોય તો અમે ઝીણવટભરી વાતો છે. અમે હમણાં 3 દિવસ પહેલા જ જામનગરની અંદર છે એના હકીકત છે કે પોતાને મને શિવજીનો સાક્ષાત્કાર થયો છે, એની બધી અમે હકીકત સમાજમાં. એવું નથી કે અને અમારે કોઈ સંસ્થાને પ્રસિદ્ધિની જરૂર નથી. અમે તો નવાંગતુક વિચારને આવકારીએ છીએ. આ બાબા છે કે એને માની લ્યો કે આવું બધું પોતે મને તો એવું દેખાણું છે કે આ માત્ર ફંડ ફાળા માટે હોસ્પિટલ પોતાને કેન્સરની કરવી છે ને અન્નપૂર્ણાનું રસોડું ને આ બધું છે એના માટેના અહીંથી ગુજરાતથી બધા લોકોના ધન છે, પૈસા છે, ફંડફાળા કરવા માટે આવ્યા હોય તેવું દ્રષ્ટિએ લાગે છે. અને આ બાબા પાસે કોઈ પણ જાતની શક્તિ નથી, માત્ર લોકોને ઉલ્લુ અને ગુમરાહ બનાવી અને લોકોને ખાલી હિન્દુ મુસલમાનની, બાંગ્લાદેશ, પાકિસ્તાનની વાત કરી અને અવળે માર્ગે વારે છે. આ સિવાય કશું જ નથી. ઓકે જયંતભાઈ. સુરેખાબેન, હવે એક સવાલ આપને કે શું ખરેખર ત્યાં ચમત્કાર થઈ રહ્યો છે? જે રીતે અત્યારે વાત કરવામાં આવી રહી છે, દિવ્ય દરબારમાં અલૌકિક ચમત્કાર થઈ રહ્યો છે, એટલે એ આપના તરફથી, પક્ષ તરફથી એ વાત શું છે? અને બીજી વાત કરવામાં આવે તો આક્ષેપો એવા પણ લાગ્યા છે કે આ ફંડ ભેગું કરવા માટે આખો દરબાર યોજવામાં આવી રહ્યો છે, હોસ્પિટલ ખોલવા માટે દરબાર યોજવામાં આવી રહ્યો છે, ભોળી જનતાને ફસાવવા માટેનો આ દરબાર. સુરેખાબેન, જાણીએ છીએ કે જે બાબા બાગેશ્વર છે એ બધાને પરછા આપે છે. એ કોઈ જાણી જોઈને, કોઈ મીડિયા સક્ષમ, કોઈ કાવતરા કરીને કે નથી આપવામાં આવતું. આ બધી જ પરિસ્થિતિ જે થાય છે, કોઈને કઈ સાઇનથી બોલાવે છે કે ભાઈ આ કપડાં પહેર્યા છે, આવી જાઓ,
પછી એવું નથી થતું કોઈના નામથી પણ બોલાવે છે, બરાબર છે. અને આ બધું મીડિયાની સક્ષમ, મીડિયાની હાજરીમાં થાય છે. કોઈ મીડિયાને કોઈ પણ જાતનું મીડિયાની બહાર નથી થતું. સૌથી જાગૃત તો મીડિયા જ હોય છે એ દરમિયાન, સામાન્ય પબ્લિક તો જોતી જ હોય છે ખાલી, બરાબર છે. તો એ પરિસ્થિતિ જે આ બધી કહેવામાં આવે છે કે ભાઈ ચમત્કાર ને આ તે, પણ જેને જે શ્રદ્ધા છે એ આ વસ્તુને ચમત્કારની દ્રષ્ટિએ જોવે છે, ઓકે, બરાબર છે. જે કોઈ એને માનતા નથી એને અંધશ્રદ્ધા માને છે. મારું કહેવાનું એવું છે, આજે મને મળ્યું છે તો મારી શ્રદ્ધા છે, ઓકે, મને નથી મળ્યું તો એ અંધશ્રદ્ધા છે, મેં જોયું નથી એ અંધશ્રદ્ધા છે. ઓકે. સુરેખાબેન, એક સવાલ એ પણ કે ધૂણવાની વાત અત્યારે આવી, એક નાના બાળકો પણ અહીંયા ધૂણી રહ્યા છે, આ તમને યોગ્ય લાગે છે? કારણ કે જે બાળકને હજી આખી જિંદગી બાકી છે એ બાળકો ધૂણી રહ્યા છે, એ વાત પણ કરવામાં આવી છે. બીજું, એક મહિલા મીડિયાકર્મી પર હુમલો કરે છે, એટલે આ ક્યાંક સ્ક્રિપ્ટેડ અથવા તો પ્રી પ્લાન હોય એ પણ આક્ષેપો થઈ રહ્યા છે. જો આપણે જાણીએ છીએ કે જે ઘટનાઓ બની, બરાબર, એ દરમિયાન દરેક વર્ણો સાથે સંકળાયેલા વ્યક્તિઓ, દરેક ઉંમરના વ્યક્તિઓ બધા જ ત્યાં જરા ઉંમરલાયક હતા, નાના બાળકો પણ હતા, અને જે યંગેસ્ટ, જે શિક્ષિત હતા એ વર્ગ પણ ત્યાં જોવા તમને મળ્યો છે, બરાબર છે. જયારે 2 દિવસ શાંતિથી કથા ચાલી, કોઈ પણ જાતની આડ કે કોઈ પણ જાતનું વાતાવરણ ડોળાયું હતું, ત્યારે તો દિવ્ય દરબાર હતો. પરંતુ જયારે દરબાર પૂર્ણ દિવ્ય થયા દરબાર ત્રીજા દિવસે હતો, આગળના 2 દિવસે માત્ર કથા કરવામાં આવી હતી. કથા જ થઈ, 2 દિવસ સંપૂર્ણ કથા થઈ. હનુમાનજીનું બધાએ સારી રીતે શ્રદ્ધાથી બધાએ નામ લીધા, બરાબર છે. એટલે આપણે જાણીએ છીએ કે દરેક પરિવાર આજે શ્રદ્ધા સાથે સંકળાયેલું હોય છે. દરેકના જીવનમાં નાના મોટા પ્રશ્ન હોય જ છે. દરેક મંચ ઉપર આવીને કોઈ દરેકને બોલાવવામાં આવતા નથી કે ભાઈ આવો અને આ વસ્તુનું સમાધાન અહીંથી લઈ જાઓ, બરાબર. એ માત્ર એમ જ કહેવા માંગે છે કે તમે હનુમાનજી ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર શ્રદ્ધા ન રાખો. જયારે દરબાર ભરે છે એ દરમિયાન પણ એ કહેવા માંગે છે કે કોઈ ચમત્કાર નથી થતો, બરાબર છે. જે બાળકો જે ત્યાં એ દરમિયાન આવ્યા, જે પરિસ્થિતિ રચાણી, એમાં દરેક વસ્તુ મીડિયા સક્ષમ જ થયું છે. કોઈ બાબાએ કોઈને બારેથી આમંત્રણ નથી આપ્યા કે તમે બારે આવો ને આ બધું આવી રીતે કરો, એવું કોઈ, એટલે કોઈ પણ જાતનું મીડિયા ત્યાં હાજર જ હતી. મીડિયાને કોઈ પણ જાતની વસ્તુ બહાર નહોતી. પરસોત્તમભાઈ, હવે આપે જે અગાઉ પણ એક પોસ્ટ કરી હતી કે આ ભોળી જનતાને છેતરવાની આખી વાત, અને ફરી એક વખત આપે કહ્યું છે મોરે મોરો આવી જાઓ, આપે ચેલેન્જ પણ આપી છે કે જો એ પ્રકારની હિંમત હોય તો સામસામે બેસી અને આ વાતને લઈને એ જે કેટલાક સવાલો છે એ સવાલોના જવાબ મેળવી લેવામાં આવે. આપના તરફથી આ, કેમ કે અત્યારે જે તેમના સમર્થકો છે એમના તરફથી પણ સાંભળ્યું, લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. 1.5 લાખ 2 લાખ લોકો ત્યાં ઉપસ્થિત છે, એટલે અતૂટ શ્રદ્ધા છે. અગાઉ આપણે જણાવ્યું હતું કે એ માત્ર કથા હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ આ જે ધૂણવાની આખી વાત છે ત્યાં તમારો વાંધો છે. શું કહેવું આજની આ ઘટના, આજની આપની વાત પછી? પરસોત્તમભાઈ. રાધાબેન, કોઈ પણ શ્રદ્ધાનો વિરોધ નથી. અમારો માત્ર અંધશ્રદ્ધાનો વિરોધ છે. જે કોઈ વ્યક્તિને શ્રદ્ધા લાગતી હોય તો એના વિચારો સામે મને કોઈ વાંધો નથી, પણ મારા વિચારો છે કે હું એને અંધશ્રદ્ધા ગણું છું. ક્યાંય પણ ધર્મ ગ્રંથોમાં ટાકીની સાકીની પિચાસીને બોલાવી ધૂણાવવા એવું કે આપણા ધાર્મિક ગ્રંથમાં લખ્યું તો કહો. હા, ધાર્મિક ગ્રંથ એક છે જેની અંદર આપણે પિતૃ મોક્ષની કાર્યવાહી કરીએ છીએ, અને એની વિધિ છે. ધૂણવાની વાત નથી, એમાં વિધિ છે. બ્રાહ્મણ વિધિ કરાવે છે, એનો પણ વિરોધ નથી. વાત છે અહીંયા લાલ કિતાબની જે બાબતો છે એની, જાદુગીરી કરવી, ધૂણાવવું. આપ રાધાબેન આપ કહો કે કોઈ 8-10 વર્ષના બાળકોને ધૂણાવવા તો એની કારકિર્દી શું બનાવવાની છે? આપણે એને તાંત્રિક બનાવવો છે કે એને આપણે વૈજ્ઞાનિક બનાવવો છે?
એ નક્કી કરી લેવું જોઈએ. બધાને શ્રદ્ધા હોય. આપ એ પણ જાણો છો કે ધૂણવાવાળા જે હતા હા એ ડાકીની સાકીની પિચાસીની જે કાંઈ પ્રેતને બોલાવ્યા એમાં એક પણ વ્યક્તિ કોઈ પ્રોફેશનલ હતા, કોઈ ઉચ્ચ એજ્યુકેટેડ હતા. હમ આ એક વર્ગ એવો છે કે અનેક સમસ્યાથી પીડિત છે અને જે સમસ્યાથી પીડિત છે એનું નિરાકરણ થતું નથી અને એની પાસે બે રસ્તાઓ હોય છે. હા એક પોતાના ઘરે જે માતાજીનું સ્થાપન કર્યું હોય, પોતાની કુળદેવી હોય હમ કે હનુમાનજીનું મંદિર હોય હા કે ગણેશજીનું મંદિર હોય કે શિવજીનું મંદિર હોય, ત્યાં એ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા હોય છે અને કેટલીક વાર પરિભૂત થાય છે પણ ખરું. કારણ કે એ એની શ્રદ્ધાનો એને શ્રદ્ધા કહેવાય. હા જેને જે ઈશ્વર પાસે માગે છે એને શ્રદ્ધા કહેવાય. અને એવો એ શ્રદ્ધા હું પણ રાખું છું. ઓકે કારણ કે જે આપણા ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે હા એ સનાતન છે, એની ઉપર ક્યારેય અવિશ્વાસ ન હોય. અમે ક્યારેય એવું નથી કીધું કે હનુમાનજી છે એ આખો પર્વત ઉપાડી શકે ને, એવું નથી કીધું. જે ધર્મમાં લખ્યું છે હા એ સનાતન સત્ય છે. ઓકે અને જો એ વિરોધ કરીએ એનો તો સમજી લેવાનું કે હું સનાતની નથી, હું નાસ્તિક છું. પણ જયારે ચોખ્ખી રીતે આ ચિઠ્ઠી ચબરખી કાઢવી, આ ધૂણાવા, ડાકીની સાકીની લાવી, આ બધી અંધશ્રદ્ધાનો વિષય છે. ઓકે ઓકે એ મારા માટે હા કદાચ સામે જે મારા સાથી બેઠા છે એના માટે કદાચ એ શ્રદ્ધાનો વિષય છે ઓકે બિલકુલ અને એટલે એની સામે અમને વાંધો પણ નથી. હા હા એ માનવા પરની વાત છે. યોગી દેવનાથ બાપુ, તમે બંને પક્ષને સાંભળ્યા, એ સમર્થકોને પણ સાંભળ્યા અને જેમણે આ વાતને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે, પરસોત્તમભાઈ હોય કે જયંતભાઈ હોય, એ બંનેને પણ સાંભળ્યા. હવે વાત શ્રદ્ધાની, એટલે પરસોત્તમભાઈએ તો એવું કહ્યું કે એ કથા થાય એનાથી કોઈ વાંધો નથી, આપણા બાળકને કોઈ આપણા ધર્મથી કોઈ બીજો ધર્મ અંગીકાર કરાવી જાય એની પહેલા આપણે આપણા બાળકને ધર્મ શીખવવો બહુ જરૂરી છે. એટલે એના માટે થોડીક આ મહત્વની વાત કહી શકાય. પરંતુ બીજી તરફ વાત ત્યાં છે, સવાલ ત્યાં છે ધૂણવાને લઈને, એ નાના બાળકો ધૂણી રહ્યા છે એને લઈને. એટલે આ બંને તરફના જે તર્ક છે, બંને તરફના જે સવાલો છે, એ વચ્ચે આપનું શું કહેવું છે આ મુદ્દા પર? આ બે પક્ષના તર્ક પોતપોતાના હોઈ શકે છે અને એને લાગતો હશે કે હું રાઈટ છું ને સામે વાળા નથી, એવું લાગતો હશે હું રાઈટ છું, બે સાચા છીએ, એવી રીતે લાગતો હશે. પોતપોતાના એક વિશ્વાસ હોય છે. પણ રાધા, હું અહીંયાથી એટલો કહેવા માંગુ છું કે ધર્મને અધર્મ કેવો એ પણ પાપ છે અને અધર્મને ધર્મ કેવો એ પણ પાપ છે. સત્ય હોવું જોઈએ, એને ઉપર હંમેશા માટે ચાલવું જોઈએ. સત્ય હોય એને સ્વીકારવું જોઈએ. તો આમાં સત્ય શું રહી છે? ધીરેન્દ્ર શાસ્ત્રીને ત્યાં પ્રોગ્રામની અંદર હા હા પ્રોગ્રામની અંદર રહી વાત, અને ત્યાં અમુક ધૂણિયા હશે કે અમુક દાંડિયા રાજ કર્યો હશે, જે પણ જે માહોલ બન્યો હશે, તો એ પોતાને આવેગમાં આવી ગયા હશે. તો ધીરેન્દ્ર શાસ્ત્રી એવું નહીં કીધું, મને લાગે છે કે ભાઈ તમે અહીંયા ધૂણો અથવા તો તમે દાંડિયા રાજ રમો, એવો તો નહીં જ કીધું. પોતાના આવેશમાં આવી ગયા છે. છતાં પણ હું આ વિવેક કહેવાઉં છું. આ બધો થયો એ આ વિવેક કહેવાઉં છું. આમાં વિવેક નથી. કેમ કે ધર્મની જ્યાં ચર્ચા થતી હોય ત્યાં ધર્મ જ ની વાત થવી જોઈએ, ધર્મનો જ ત્યાં રસ્તો લોકોને બતાવવો જોઈએ. આવો ન થવો જોઈએ, આ વિવેક કહેવાય. કદાચ ધીરેન્દ્ર શાસ્ત્રી નથી કીધું, પોતાની તે લોકો નાચવા લાગ્યા હશે. પણ એને અહીંયા એક બીજો પણ સવાલ થાય છે. આપણે રોજ જોઈએ છે લાખો વીડિયા આવતા હોય છે, પાદરીઓ હજારો માણસો બેઠા હોય છે અને વચ્ચામાં પાણીનો છાંટો નાખે અને હજારો લોકો ધોળવા લાગતા હોય છે. અને એ પછી પાદરીઓ હિન્દુ સમાજના લોકોને ભરમાવી ત્યાં ભોળપણનો ફાયદો ઉપાડી એને પ્રલોભન આપીને હજારો હિન્દુઓનો ધર્મ પરિવર્તન કરાવી દેતો છું. હું વિજ્ઞાન જાથાવાળા તો એટલો ચોક્કસ કહેવા માંગુ છું. તમે કહો છો કે અમે મજાર ઉપર જઈએ છીએ કે ફલાણી જગ્યા જાય છે, તમે અહીંયા કયા કયા વીડિયા લઈ આવ્યો છો? હજારો હિન્દુઓનો સારે આમ ધર્મ પરિવર્તન થતો હોય છે, મજારો ઉપર હિન્દુઓનો ધર્મ પરિવર્તન થતો હોય છે. તો તમે રોકવામાં કેટલો કામ કર્યો છે? અગર અમને બતાવો. ચલો, હું બધો જ માનું છું, આ બધો જ ઢોંગ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે બધો ઢોંગ છે, પણ તમે
આ પાદરીઓ જો હજારો હિન્દુઓનો રોજનો રોજ ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, એમાં તમે કેટલો એને રોક્યો છે અને તમે બારે એને કાઢ્યો છે? Okay. તમારી હિંમત છે તમારે જવાની? અગર તમારી હિંમત, તમે જાતા હો અમે તમારી સાથે ચાલી, ચાલો. તમે અગર વિરોધ કરો તો બરોબર કરો. તમે હિન્દુઓનો વિરોધ કરો છો અને ત્યાં બધું થાય છે એનો તમે સમર્થન કરો છો. અમે બેના સમર્થક નથી, એ સમજી લેવાનું. હું બેનો સમર્થક નથી, હું તો એનો સમર્થક છું જો સનાતન ધર્મની પરંપરાને, સનાતન ધર્મની જયકાર થાય દુનિયાની અંદર, વિશ્વની અંદર. સનાતન પરંપરાનો વધવો જોઈએ, સનાતન ધર્મની જયકાર થવી જોઈએ. આખો વિશ્વને સનાતન ધર્મનો જો મુખ્ય છે સર્વે સુખીના સર્વે સંતો નિરામયા, બધી જગ્યાએ મંત્ર પૂછું, હું એનો સમર્થક છું. પણ એનો હું બિલકુલ સમર્થક નથી કે તમે એક જગ્યાએ બીજી વાત કરાવો છો અને એક જગ્યાએ બીજી વાત કરો છો. જો હિન્દુઓનો દરરોજ હજારોને સંખ્યામાં ધર્મ પરિવર્તન થાય છે. પાદરીઓ ખુલ્લામાં પાણીના મોટા મોટા કુંડ બનાવે અને કુંડ ઉપર ઉભા રાખીને પાણીના છાંટા નાખીને હજારો ધૂળવા લાગે છે. જયંતભાઈ, જો આ વાત કોઈ બી ચીજ negative તમે બાપુ, ક્યાં દેખાઓ છો? એ જ સવાલનો જવાબ એમની પાસેથી મેળવી લઈએ. જયંતભાઈ, ખૂબ જ ટૂંકમાં આ વાતનો આપનો જવાબ. જયંતભાઈ, એક તો ખાસ કરીને જે બાપુ બોલે છે એ એક તરફી અને ખાલી આક્રમકતાથી બોલે છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો ઠોસ પુરાવો કે આધાર નથી. એ પહેલી વસ્તુ. બીજું, અમે જે પાદરીઓને અટકાવવાનું ને ધર્મ પરિવર્તન અટકાવવાનું કામ કરીએ છીએ, તમે બોલો માં વચમાં, તમે વચમાં બોલો માં, અમારામાં વચમાં બોલતા નહોતા, તમે બોલો માં. ઓકે બાબુ, એમને સાંભળી લઈએ પહેલા. ઓકે, ફરી એકવાર આપની પાસે આવું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીના મંચ ઉપર કોઈ ધોણ્યો છે એ સાચો છે એવું પણ નથી કહેતા, પણ તમે જે એક જગ્યા બોલો છો અને બીજી જગ્યા નથી બોલતા, ત્યાં તમારો ડબલ સ્ટેન્ડ દેખાય છે. એટલે તમારો જે ડબલ સ્ટેન્ડ છે એ અમને ત્યાં એક શંકા ઉભી કરે છે. ઓકે જયંતભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત. જયંતભાઈ, ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. ફરી એકવાર ચિરાગભાઈ, એક સવાલની સાથે આપની પાસેથી જાણવું સમજવું છે. નંબર આવ્યો ત્યાર પછી તમે સ્ટેજ પર ગયા, ત્યારે તમે શું અગાઉ અને એમને કોઈ સમસ્યા હતી કે કેમ, એ વિશે આપની પાસેથી જાણવું છે. અથવા તો કોઈ પણ એમના સ્ટાફને તમારી સમસ્યા વિશે જણાવ્યું હતું ખરા? કોઈ પણ વ્યક્તિ સાથે તમારી વાતચીત થઈ હતી? કયો જો અગાઉનું તો દૂર, પણ અમે એઝ અ મીડિયા કર્મી એટલા બધા હોય છે ને કે ત્યાંની જે ચેકિંગ કરવાની ટીમ હોય ને એ અમને ઓળખતી નથી. એટલા સેવા આપી છે ને તો અમે રોજ કઈક ભાઈ અમે અહીંયા તમારી સેવા કરી છે, બાબાના વિડીયો લોકો સુધી પહોંચાડી કે લોકોને માહિતી પહોંચે કે આ રીતની કથા છે, આ સેવા છે. તો એમાંય અમને એન્ટ્રી નહોતી મળતી. તો એવું હોય તો હું સ્ટેજ સુધી એમને ન પહોંચી ગયો હોય. ઓકે, કોઈ જાતની સમસ્યા નહીં, કારણ કે સમસ્યા મારા મનની હોય. હું આજે ભગવાનને કહી શકું, મારા હનુમાનજી મહારાજ પાસે જઈને બેસી શકું, કારણ કે મનુષ્ય થોડી મારી સમસ્યા સોલ્વ કરશે કોઈ. ઓકે પરસોત્તમભાઈ, ગત વખતે પણ આ સવાલ, ફરી એક વખત એ સવાલ કે કેટલાય લોકો આવે છે. અત્યારે ચિરાગભાઈએ કહ્યું કે તેઓ ત્યાં પહોંચ્યા, એમની સમસ્યા એમણે જાણી અને તરત જ એ સમસ્યા કહી દીધી. એટલે લોકોના શ્રદ્ધાની વાત છે, ક્યાંક એમને વિશ્વાસ પણ એ વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આવ્યો છે. હવે બીજી વાત કેન્સરને લઈને કરીએ. જી આવું છું શૈલેષભાઈ આપની પાસે. કેન્સરને લઈને કરીએ કે કેટલાય લોકોના રોગ પણ મટાડ્યા છે, એટલે લોકોની કદાચ અશ્રદ્ધા વધતી પણ જાય. પરસોત્તમભાઈ, જે કાંઈ રોગ મટાડવાની બાબતો છે એ વગર ડિગ્રીએ રોગ મટાડવાની સારવાર કરવી એ શું યોગ્ય છે? એ શું ધર્મનું કામ છે? લોકોને એમ કેવું જોઈએ શ્રદ્ધાળુઓને કે તમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, આપણી દેવી ઉપર શ્રદ્ધા રાખો, એ તમારું ભલું કરશે. બાકી ડોક્ટરની સારવાર પણ ચાલુ રાખજો. આ પ્રેરણા આપવી જોઈએ. પોતે તબીબી સારવાર ન કરી શકે. એ કામ છે શ્રદ્ધા રાખવાનું, ઈશ્વર ઉપરનું કામ છે અને સારવાર ડોક્ટરે કરવાનું છે. આમને કરવાની નથી. એટલે એ બધી બાબતો પોતે જ જાણે ઈશ્વર હોય એ રીતે વર્તી અને તમારો રોગ આ સારો છે જે ના સારો છે. હવે આનો કોઈ ડેટા તો આપણી પાસે ઉપલબ્ધ નથી કે કેટલાના સારા થયા અને કેટલાના ન થયા. એટલે આ બધા જે પ્લાન્ટેડ હોય, પ્રોજેક્ટેડ હોય, જે ફેબ્રિકેટેડ હોય, એ લોકોને ભેગા કરી અને રજૂ કરી દઈએ
એવું પણ કેટલીક વાર બને છે. આ પેલાના બાબાઓ જો એક નિર્મલ બાબા કરીને હતા, હા હા એનો ધંધો આના જેવો જ હતો. એ જાઓ મરચું ખાય એટલે મટી જાય, તમે જાઓ જાંબુ ખાય એટલે મટી જાય. હા આજે કરોડો રૂપિયા ભેગા કરીને ક્યાં ગુમ થઈ ગયા કોઈ જાણતું નથી. ઓકે ઓકે એવી પરસોત્તમભાઈ. રીતે કેટલાય બાબાઓ છે આવા હા. ચમત્કારી બાબાઓ, હા. એ હતા નહોતા થઈ ગયા. અને એમાં બધા સેલિબ્રિટી જાતિ, એમાં બધા રાજકીય જાતા, એમાં કલાકારો જાતા, બધા શ્રેષ્ઠીઓ સમાજો જાતા, ઓકે પણ ઓકે કોઈ ઓળખી શક્યું નહીં. એટલે જેને અમે એમ કહી છે કે આ અંધશ્રદ્ધા છે, એ અંધશ્રદ્ધા અમારો વિચાર છે. અન્ય એને શ્રદ્ધા માને તો એને મુબારક છે. અમે ઓકે. કોઈની કોઈ બળજબરી કરતા નથી. એટલે એ વાતને લઈને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. શૈલેષભાઈ, આપની વાત રજૂ કરો. સાથે મારો સવાલ એ પણ છે, અગાઉ પણ ચર્ચા થઈ, એમાં એક સવાલ એ પણ સામે આવ્યો છે કે જો કેન્સર મટાડી દે છે ત્યાં લોકોને, કેટલાય લોકો સાજા થઈને જાય છે એવો દાવો છે, તો પછી કેન્સરની હોસ્પિટલ શું કામ ખોલવાની જરૂર છે? ડિગ્રી નથી અને કેન્સર મટાડી દે છે તો પછી હોસ્પિટલ ખોલવાની શું કામ જરૂર છે? તો પાછો એ તો પેલો જ રસ્તો થઈ ગયો કે જે રીતે ડોક્ટર તમને સારવાર આપી રહ્યા છે અને તમે સાજા થાઓ, તો એ જ કેન્સરની હોસ્પિટલની વાત છે. અને સાથે આપની વાત પણ, શૈલેષભાઈ. રાધાબેન, મારા એક જ વસ્તુ એમાં કહેવાની કે દવાની સાથે સાથે દુવાની જરૂર હોય છે, એવું કહેવત છે. એટલે જો શ્રદ્ધા રાખવામાં આવે તો આપણો વિલ પાવર સ્ટ્રોંગ થાય, અને વિલ પાવર સ્ટ્રોંગ થાય તો એ દવા જે છે એ આપણા શરીરને બહુ સારી રીતે એ કામ કરી શકે અને જે પણ રોગ છે એ મટાડી શકે. હા. વાત એ છે. બીજી વસ્તુ એ કે જયારે વિજ્ઞાનની વાત આવતી હોય ત્યારે વિજ્ઞાનમાં એવું છે કે જે દેખાય એ વિજ્ઞાન. ધારો કે વીજળીનો તાર છે એમાં કરંટ ક્યાં દેખાય છે, પણ સાહેબ અડે તો લાગી જાય છે. તો એવી જ રીતે જયારે આ વાત કરે છે કે અંધશ્રદ્ધા છે, પણ જો શ્રદ્ધા અને આ ધૂણવાની જે વાત આવી એમાં એક મારે પોઈન્ટ કહેવો છે. નાનપણથી અમે જોતા આવ્યા છીએ ગામડાઓમાં પણ જયારે માતાજીની આરતી ઉતારતા હોય અથવા તો રાંદલ તેડાવ્યા હોય ત્યારે પણ જયારે અમુક વ્યક્તિઓ એની જાતે ધૂણતા હોય છે, તો એ શું છે? એ શ્રદ્ધા નથી? જયારે હવે એ વસ્તુ પુરુષોત્તમભાઈ કહેશે કે ના એ પણ અંધશ્રદ્ધા છે, તો આ તો વર્ષોકાળથી ચાલતી આવતી શૈલેષભાઈ, પરંપરા એમનો કહેવાય. સવાલ એ પણ એવું છે કે પણ આપણા ચાલે. બાળકો પણ ધૂણશે, આપણા બાળકો પણ ધૂણશે, એ પણ આમાંથી દૂર નહીં રહે. ખૂબ જ ટૂંકમાં આપની વાત, શૈલેષભાઈ, ખૂબ ટૂંકમાં. રાધાબેન, આની અંદર એવું કહેવાય છે, હા. અમે જયારે નાનપણમાં આ વસ્તુ જોતા હતા ત્યારે એવું કહેતા હતા કે માતાજીનો પવન આવતો હોય. માતાજીનો પવન એટલે અથવા તો કોઈ પણ વ્યક્તિ જે માતાજી ઉપર વધારે પડતી શ્રદ્ધા ધરાવતા હોય તો એને એ વસ્તુ થતી હોય. તો બાળકો તો નિર્દોષ છે, બાળકોને પણ એની અંદર એ વસ્તુ થતી હોય. જી, જી. એવું દેવનાથ નથી બાપુ, કે એની અંદર લાલ કિતાબનો ઉપયોગ કરી અને બાળકોને ધૂણાવવામાં આવે છે. ઓકે ઓકે દેવનાથ બાપુ, એક અંતિમ સવાલ આપને, ખૂબ ટૂંકમાં આપની વાત આ મુદ્દા પર જણાવશો. જો બે મુદ્દા છે, એક આપણા બાળકોને ક્યાંક એ અંધશ્રદ્ધા તરફ જતા અટકાવવા, અને બીજી વસ્તુ કે આવનારી પેઢી જેમને આપણું સનાતન શું છે એ સમજાવવું પણ એટલું આવશ્યક છે. દેવનાથ બાપુ. રાધાબેન, આપણા બાળકો ખોટા રસ્તા જતા હોય એને રોકવા જરૂરી છે. ખોટા રસ્તે ન ચડવે. અને હું રહ્યો ધૂણવાની વાત, હું કોઈ દી સમર્થક નથી. હું નહીં, કોઈ બી સંત સમાજ કોઈ દિવસે કોઈ ધૂણવાનો સમર્થક નહીં થઈ, અને ન કોઈ દી અમે એને આવેગ આપીએ છીએ કે ભાઈ ધૂણવું એ જરૂર. કોઈ દિવસ નાનો હોય કે મોટો હોય અમે કોઈ દિવસ ધૂણવાના સમર્થનમાં નથી. અને સનાતન, જો સનાતની આપણે સમાજને બતાવવું પડશે કે સનાતન શું છે, સત્ય સનાતન શું છે, આપણે સનાતનને ક્યાં લઈ જવાનો છે, સનાતનની આપણે કેવી રીતે એનો પ્રચાર પ્રસાર કરવું એ ચોક્કસ આપણે બતાવવો જોઈએ. સત્ય સનાતન શું છે, સત્ય સનાતન બતાવવું જરૂરી છે. અને સનાતન આપણે બતાવશું ત્યારે જ આપણે બાળકોને ખબર પડશે કે હકીકતમાં સનાતન શું છે. તો મારું માનવું છે કે અમે કોઈ દિવસ પણ કોઈ ભી ધૂણવામાં એનું સમર્થન નથી કરતા. કોઈ ભી ભૂવા ભોપા જે ધૂણતા હોય એનો કોઈ દિવસ એનું સમર્થન નથી કરતા. અમે હંમેશા માટે સનાતનનો ધૂણવામાં એમનું સમર્થન નથી, શ્રદ્ધાની વાત છે, તો તેઓ સાથે છે. ચિરાગભાઈ, એક અંતિમ સવાલ આપને. જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી સામે આંગળી ચીંધી રહ્યા છે અથવા તો સવાલ ઉઠાવી રહ્યા છે, તમારે શું કહેવું છે? સાક્ષાત એમની શક્તિનો તમે ક્યારેય અનુભવ કર્યો છે ખરા? ચિરાગભાઈ.
મારે એમને કશું કહેવું નથી. એને મારો રામ જવાબ આપશે અને મારો હનુમાનજી જવાબ આપશે, કારણ કે એનો અંતરાત્મા શુદ્ધ હશે. ભગવાન એને સુખી રાખે, માતાજી સુખી રાખે, કારણ કે દાદાના શરણે વયા જાય એના બધા દુઃખ દૂર થાય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આ હનુમાનજી મહારાજ અજર અમર દેવ છે બાપ કળિયુગના. જી, કળિયુગમાં જયારે કલી આવશે ને સાહેબ, ત્યારે સૌથી પહેલા ટીમમાં હનુમાનજી મહારાજ જ હશે. તમે શાસ્ત્રોમાં લખ્યું છે, આ હું મારું નથી કહેતો, વાંચેલું કઉ છું. ઓકે અને ઓકે મારી નાની ઉંમરમાં મેં જે અભ્યાસ કર્યો છે, જે નોલેજ છે એ માહિતી દઉં છું. કદાચ મારી ભૂલ પણ હોઈ જી શકે, ચિરાગભાઈ, પણ એ તો આ મારો દાદા બેઠા છે ને એ પાર પાડશે બધું. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ફરી વાત ત્યાં જ આવીને ઉભી રહે છે કે બે વર્ગ છે અને એમાં ક્યાં કહેવામાં આવી રહ્યું છે શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત, કેટલાક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ ફરી વિષય ત્યાં જ આવીને અટકે છે કે કેટલાક માટે શ્રદ્ધાની વાત છે તો કેટલાક માટે અંધશ્રદ્ધાની.